હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 24 ફેબ્રુઆરી 2025ના ડેઇલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીના મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં શક્તિકાંત દાસ છે, તેઓની પ્રધાનમંત્રી મોદીના મુખ્ય સચિવ તરીકે નિયુક્તિ છે તે કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. હવે તેના વિશે જોઈએ તો કોણ છે શક્તિકાંત દાસ? તો તેઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર છે, એટલે કે આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર છે અને હવે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ 2 તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે મુખ્ય સચિવ 2, તો પ્રથમ સચિવ કોણ છે? તો કે મુખ્ય સચિવ 1 છે તે છે પીકે મિશ્રા, અને હવે તેઓ તેની સાથે કામ કરશે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2. તાજેતરમાં પ્રધાનમંત્રી મોદી કયા દેશના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે? તો આવતા મહિને નરેન્દ્ર મોદી છે તેઓ મોરિશિયસ દેશના મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. માટે ઓપ્શન નંબર બી છે તેનો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો આવતા મહિને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે તેઓ મોરિશિયસની મુલાકાતે છે અને તે સમયે 12મી માર્ચે મોરિશિયસનો જે રાષ્ટ્રીય દિવસ છે આ સમારોહમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે હાજરી છે તે આપશે. નેક્સ્ટ જોઈએ. તાજેતરમાં 11,000 વન ડે ઇન્ટરનેશનલ ઓડીઆઈ રન બનાવનાર બીજો સૌથી ઝડપી ખેલાડી કોણ બન્યો છે? તો હાલમાં જ રોહિત શર્મા છે તેઓએ 11,000 રન છે તે સૌથી ઝડપી બનાવી અને બીજા નંબરના ખેલાડી છે તેઓ બન્યા છે. માટે ઓપ્શન નંબર બી છે તેવો જવાબ આવશે. હવે બીજા નંબર ઉપર છે રોહિત શર્મા, જેઓએ 261 ઇનિંગમાં 11,000 રન છે તે બનાવ્યા છે. તો પ્રથમ નંબર ઉપર છે વિરાટ કોહલી, જેઓએ 222 ઇનિંગમાં 11,000 રન છે તે ઝડપી પૂર્ણ કર્યા હતા. અને ત્રીજા નંબર ઉપર સચિન તેંડુલકર, ચોથા નંબર ઉપર રિકી પોન્ટિંગ અને પાંચમા નંબર ઉપર છે સૌરવ ગાંગુલી. નેક્સ્ટ જોઈએ. તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ ગીધ મળી આવ્યા છે? તો હાલમાં જ મધ્યપ્રદેશ રાજ્ય છે ત્યાં ગણતરીમાં સૌથી વધુ ગીધ છે મળી આવ્યા છે. માટે ઓપ્શન નંબર ડી છે તે જવાબ આવશે. હાલમાં જ જે ગીધની ગણતરી કરવામાં આવી વર્ષ 2025ની, એની પ્રથમ તબક્કાની જે પૂર્ણાહુતિ પછી મધ્યપ્રદેશ રાજ્ય છે તેમાં ગીધની જે વસ્તી છે તે સૌથી વધુ નોંધાય છે અને હાલમાં 12,981 છે તે ગીધની સંખ્યા છે. નેક્સ્ટ જોઈએ. તાજેતરમાં કોણે 14મો એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ જીત્યો છે? તો હાલમાં જ પંકજ અડવાણી દ્વારા આ જે ખિતાબ છે તે જીતવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો પંકજ અડવાણી જેઓ સ્નૂકર ખેલાડી છે અને તેઓએ એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપમાં તેનું 14મું ટાઇટલ છે તે જીત્યું છે. ત્યાર પછી જોઈએ. તાજેતરમાં મિલિંદ રેગેનું અવસાન થયું છે, તેઓ કોણ હતા? તો તેઓ એક ક્રિકેટર હતા. માટે ઓપ્શન નંબર સી છે તેનો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો મુંબઈના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન અને ભારતીય સ્થાનિક ક્રિકેટના પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ મિલિંદ રેગે છે તેનું 19 ફેબ્રુઆરી 2025ના રોજ 76 વર્ષની વયે હૃદયરોગના હુમલાના કારણે અવસાન થયું છે. નેક્સ્ટ જોઈએ. તો તાજેતરમાં 139 કલાકારોએ 24 કલાકમાં સતત નૃત્ય કરી અને વિશ્વ વિક્રમ ક્યાં બનાવ્યો છે? તો આ જે વિશ્વ વિક્રમ છે તે ખજુરાહો ખાતે બનાવવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર એ છે તે તેનો જવાબ આવશે. તેના વિશે જોઈએ તો ખજુરાહો ખાતે 51મો જે નૃત્ય મહોત્સવ યોજાયો હતો તેમાં જે 139 કલાકારો છે તેઓએ એક નવો ઇતિહાસ રચ્યો છે. શું છે આ ઇતિહાસ? તો કે તેઓના દ્વારા 24 કલાક 9 મિનિટ સુધી સતત શાસ્ત્રીય નૃત્ય છે તે રજૂ કર્યું છે અને સાથે સાથે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે તે પણ બનાવવામાં યોગદાન આપ્યું હતું. નેક્સ્ટ જોઈએ. તાજેતરમાં કયા દેશે BOBP અને IGOનું અધ્યક્ષપદ સંભાળ્યું છે? તો હાલમાં જ આપણો દેશ ભારત છે તેઓએ આ અધ્યક્ષપદ છે તે સંભાળ્યું છે. માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો BOBP અને IGO શું છે? પહેલાં તો બે ઓફ બેંગલ પ્રોગ્રામ છે, બરોબર, BOBPનું, અને ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન આ છે તેનું ફૂલ ફોર્મ છે. અને હાલમાં જ બાંગ્લાદેશ પાસેથી બંગાળની ખાડી કાર્યક્રમ આંતર સરકારી સંગઠન છે તેની અધ્યક્ષતા સત્તાવાર રીતે ભારત દ્વારા સંભાળવામાં આવી હતી. તાજેતરમાં પૂસા કૃષિ વિજ્ઞાન મેળો 2025 ક્યાં શરૂ થયો છે? તો આ જે કૃષિ વિજ્ઞાન મેળો છે તે નવી દિલ્હી ખાતે શરૂ થયો છે. માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો નવી દિલ્હીના પૂસા કેમ્પસમાં આયોજિત પૂસા કૃષિ વિજ્ઞાન મેળાનું ઉદ્ઘાટન છે તે શિવરાજસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું આયોજન છે તે નવી દિલ્હી ખાતે થયું હતું. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ. તો ગઈકાલે આપણે પૂછ્યું હતું કે તાજેતરમાં ભારત માટે 200 વિકેટ લેનાર સૌથી ઝડપી બોલર કોણ બન્યો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા હતા.
તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, મોહમ્મદ શામી. તો મોહમ્મદ શામી છે તેઓએ ભારત માટે 200 વિકેટ લેનાર સૌથી ઝડપી બોલર છે તે બન્યા હતા. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે, તાજેતરમાં વર્લ્ડ મેમરી ચેમ્પિયનશિપ લીગ 2025 કોણે જીતી છે? ઓપ્શન નંબર એ ઋતુરાજ સિંહ, ઓપ્શન નંબર બી વિશ્વ રાજકુમાર, ઓપ્શન નંબર સી કૌટિલ્ય અને ઓપ્શન નંબર ડી આર્યન મલ્હોત્રા. તો આનો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તમે તે વિડીયો છે તે જોઈ શકશો.